સુપર સોફ્ટ પોચા રૂ જેવા અને એકદમ ટેસ્ટી એવા ફરાળી પરાઠા બનાવીશું. તેના માટે મેં 2 અલગ અલગ ફરાળી લોટ લીધા છે. તેમાંનો એક ફરાળી લોટથી જ આ પરોઠા છે એકદમ પોચા રૂ જેવા બનીને રેડી થશે. તો મારી રેસીપીની ડિટેલ્સ જોવા માટે અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. ફરાળી લોટ નાખ્યા બાદ વધારે સોફ્ટ બનાવવા માટે 1 નંગ જેટલું બાફેલું બટેકું નાખ્યું છે અને બટેકાને આવી રીતના ખમણીને નાખીશું. અહીં આ રેસીપી છે એ તમે સવારે, બપોરે કે રાતના ગમે ત્યારે આ પરોઠા ખાઈ શકો છો. જો વ્રત રહેતા હોય સવાર ચા સાથે નાસ્તામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. હવે આપણે અહીંયા મસાલા એડ કરીશું. અહીંયા બટેકુને એક ચીઝની ખમણીથી ખમણી લેવાનું છે અને જરા પણ બટેકાનો ટુકડો ન રહે તેવી રીતના આપણે ખમણી લઈશું. ત્યારબાદ એને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીં 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે. તેનાથી સ્વાદ છે એકદમ અનેરો થઈ જશે આ પરાઠાનો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાના બાઉલ જેટલા ફ્રેશ લીલા ધાણા અને હાફ ચમચી જેટલું જીરુંને હાથ વડે વાટીને તેમાં એડ કરી દીધું છે. આ રેસીપી તમારા શ્રાવણ મહિનામાં તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જે વ્રત કરતા હોય એને આ રેસીપી ચોક્કસથી શેર કરજો, જેથી એ પણ આ ફરાળી પરાઠા બનાવી શકે. હવે બધા જ મસાલા નખાઈ ગયા બાદ અહીં મેં મણ માટે 4 ચમચી જેટલું તેલ લીધું છે. મણ નાખ્યા બાદ બધી જ વસ્તુને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં બટેકા અને તપકીરથી જ આપણા પરોઠા છે એ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને સોફ્ટ બનશે. આ પરાઠા ઠંડા હશે ને તો પણ એટલા જ પોચા રહેશે અને ઠંડા હશે તો પણ આ પરાઠા ભાવશે. ચોક્કસથી તમે આ પરાઠા તમે ઘરે બનાવજો. હવે બધી જ સામગ્રીને હાથ વડે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લઈશું. અહીં રોટલીનો લોટ હોય એવો જ સોફ્ટ લોટ બાંધવાનો છે. સોફ્ટ લોટ બાંધવાથી પરાઠા છે એકદમ પોચા રૂ જેવા બનશે અને ખૂબ જ ખાવામાં પણ જે વડીલોને દાંત નહીં હોય એ પણ એ ઇઝીલી ખાઈ શકશે. હવે લોટ બંધાઈ ગયા બાદ 1 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે અને સારી રીતના મસળી લઈશું અને 10 મિનિટ માટે આ લોટને રેસ્ટ આપીશું. રેસ્ટ આપવાથી પરાઠા છે વધારે સરસ બનશે. ઘણીવાર ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે એકલા રાજગરાના પરાઠા કે પૂરી બનાવતા હોય છે તે ગરમ હોય ત્યારે સારા હોય છે, પણ ઠંડા થઈ જાય એટલે ચવડ થઈ જાય છે અને કિનારીએથી તૂટી જાય છે અને વણવાટાણે ચોટે છે. તો તમે આવી રીતના બનાવશો તો તમારા પરાઠા કે રોટલી કે પૂરી એ પણ સરસ સોફ્ટ બનશે અને જરા પણ કિનારીએથી તૂટશે નહીં. તો આપણે આવી રીતના મોટો લુઓ લઈ અને મીડિયમ થિકનેસવાળું પરોઠું વણી લઈએ. તમે જોઈ શકો છો સાઈડની કિનારીએથી પણ નથી તૂટતા અને ઇઝીલી વણી શકીએ છીએ, પણ આ પરાઠાને એકદમ હળવા હાથે વણવાના છે. હવે પરાઠા વણાઈ ગયા છે અને શેકી લઈશું. તો અહીં એક પેન લીધું છે. હવે આપણે રોટલીને બંને સાઈડ લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી શેકીશું. હવે પરાઠાને આવી રીતના મેં તેલમાં શેકી લીધું છે બંને સાઈડ. અહીં તમારે ઘી અથવા બટરમાં શેકવું હોય તો પણ શેકી શકો છો. હવે લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી પરાઠાને બંને સાઈડથી આવી રીતના શેકી લઈશું. આ પરાઠાને ફરાળી સૂકી ભાજી અથવા તો ફરાળી બટેકાના રસ્સાવાળા શાક સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે. ઇવન સવારે નાસ્તામાં ચા સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે. અને મારી રેસીપીઓ ગમી હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ